પૈસા તો પાવડર આપીને તમે મારા છોકરાને પાછો નહીં આપવાના. કાળજાનો ગટકો સ્વર્ગ થઈ ગયો. વડોદરામાં હરણી મોટના તળાવની એક ગોઝારી દુર્ઘટના કે જે કાળજું કંપાવી દે, રૂવાડા ઊભા કરી દે. હજી તો દુનિયાદારી જોઈ કે સમજ્યા પણ નહોતા તેવા માસૂમ કુમળા ફૂલની પાંખડી સમા બાળકો તંત્રના પાપે, કોન્ટ્રાક્ટરોના પાપે દુનિયા છોડી ગયા. માતા પિતાનો આક્રંદ, આક્રોશ, હૈયાફાટ રુદન, ન્યાયની ગુહાર અને સવાલોની ભરમાર હજી ત્યાંની ત્યાં જ છે. ત્યારે નિર્ભય ન્યૂઝના પ્લેટફોર્મ પરથી સવાલ સત્તા પર બેઠેલા એ રાજાઓને કરવો છે કે જેમની પાસે પ્રજાના ક્યારેય જવાબ જ નથી હોતા. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ખિલખિલાટ કરનારા બાળકો કોકના પાપે આ દુનિયા છોડી જતા રહ્યા. અંતિમ સંસ્કાર પણ થઈ રહ્યા છે. પણ આભાર માનવો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો, હર્ષ સંઘવીનો કે આ ઘટનાની જાણ થતાં જ શ્રદ્ધાંજલિ આપી દીધી અને વિલંબ કર્યા વિના દોટ મૂકી ઘટના સ્થળે દોડી આવ્યા. આભાર માનવો છે નરેન્દ્ર મોદીનો કે ટ્વીટ કરીને માસૂમ બાળકોના મોતની કિંમત જાહેર કરી દીધી. આભાર માનવો છે તમામ પક્ષ વિપક્ષના નેતાઓનો કે જેમને પણ ટ્વીટ કરીને નિવેદન આપીને સરકાર પર આરોપો લગાવીને વિપક્ષના નેતા તરીકેની ફરજ બજાવી દીધી, રાજનીતિ રમી લીધી. પણ જો એક ટ્વીટથી, એક નિવેદનથી, રાહત પેકેજથી માતા પિતાના અહેવાલ સોયા પાછા આવશે? જે ઘરોમાં માતમ છવાયો છે એ ઘરોમાં ફરીથી ખિલખિલાટ થશે? જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે તપાસના નામે તાઇફા, કાર્યવાહીની નામે કાંડ અને ન્યાયના નામે નાટક અને હાથમાં આવીશું રાજનીતિ અને વોટ. પણ જીવ ગુમાવનારના પરિવારજનોની વેદનાને તમારી આ રાજનીતિ, તમારા તાઇફાઓ ટાઢક નથી આપતી સાહેબ. એમને ન્યાય જોઈએ છે, જવાબ જોઈએ છે કે અવારનવાર બનતી આ બેદરકારીની તમામ ઘટનાઓ પાછળ આખરે જવાબદાર કોણ? પણ નેતાઓને, તંત્રને શરમ સુદ્ધા નથી અડતી. જો અડતી હોત તો વારે વારે આવી બેદરકારીની ઘટનાઓ ન બનતી. માફ કરજો વડાપ્રધાન મોદીજી, હાલ તમે વ્યસ્ત હશો. શેમાં એ તો આખી દુનિયા જાણે છે. એટલે કદાચ તમને સમય નહીં હોય, પણ સાહેબ જે વડોદરામાં આ કરુણ ઘટના બની છે ને, તે જ વડોદરામાં આગામી દિવસોમાં તમારા આદિવાસી વોટ બેંકને આકર્ષવા માટેના ધામા છે. ત્યાં સુધીનો જે સમય છે ને, તે સમયમાં વાલીઓના આંસુનો જવાબ લેતા આવજો. આ ઘટનાના બેદરકારીના સાચા જવાબદાર કોણ છે તેનો જવાબ લેતા આવજો. લાખો નિશાસા જે આજે આ વાલીઓ નાખી રહ્યા છે તેનો જવાબ લેતા આવજો. બાળકોની ચીચિયારીઓ ત્યારે પણ વડોદરામાં ગૂંજતી રહેશે. તે ચીચિયારીઓના જવાબ અને સાંભળવા માટે કાન પણ લેતા આવજો. જેટલી ઝડપથી રાજનીતિમાં ઉથલપાથલ લાવી શકો છો તેટલી ઝડપ જવાબ આપવામાં અને ન્યાય અપાવવામાં પણ રાખજો. નેતાઓને છાવરવામાં જે રહેમ નજર રાખો છો ને, ત્યાં પરિવારોને ન્યાય અપાવવામાં પણ રાખજો. દેશના યશસ્વી વડાપ્રધાન છો તો આટલી તો અપેક્ષા રાખી જ શકાય ને સાહેબ. ન માત્ર નિર્ભય ન્યૂઝ, વડોદરા સહિત સમગ્ર ગુજરાત આ તમામ સવાલોના તમારા પાસેથી જવાબની રાહ જુએ છે. અહેવાલ તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.